તો વલસાડ જિલ્લાના રોલા ગામમાં પહોંચ્યા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી। સુરત એરપોર્ટથી બસ મારફતે રોલા ગામ પહોંચ્યા। વરસાદ બાદ હાઈવેને કેટલું નુકસાન થયું છે તેનું મંત્રીએ જાત નિરીક્ષણ કર્યું। નીતિન ગડકરીએ સ્વીકાર્યું કે હજી પણ યોગ્ય રીતે રસ્તા નથી બન્યા, રસ્તાની કામગીરી હજુ પણ સુધારવાની જરૂર છે। પલસાણાના ભુવાસણ ગામ પાસેના હાઈવેનું પણ તેઓ નિરીક્ષણ કરશે। ભુવાસણથી કિમચાર રસ્તાનું પણ કારમાં બેસી નિરીક્ષણ કરશે। નરોલી એક્ઝિટ સુધી કારમાં બેસી તેઓ નિરીક્ષણ કરશે। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ ફોનલાઈનથી જોડાયા છે। બ્રિજેશ, નીતિન ગડકરી કે જેઓ જાત નિરીક્ષણ માટે પહોંચ્યા છે, હજુ પણ કેટલા વિસ્તારની મુલાકાત લેશો ને તેઓએ શું પ્રતિક્રિયા આપી? જે પ્રમાણે શ્રી નીતિન ગડકરીજી સુરત એરપોર્ટથી બસમાં વલસાડના રોલા ગામ સુધી આવ્યા। ત્યાંની હોટલ હોલ્ડોનની અંદર તેઓનો જમવાનો કાર્યક્રમ હતો અને તે દરમિયાન જ્યારે તેઓ આવી રહ્યા હતા ત્યારે તેઓને પૂછવામાં આવ્યું હતું કે શું આપ સેટિસ્ફાઈડ છો નેશનલ હાઈવે નંબર 48 થી? તો તેઓએ ખૂબ નિખાલસપણે કહ્યું કે નો, आई एम नॉट हैप्पी, रास्ता नॉर्मल नहीं है, उसको और जरूरत है। સ્પષ્ટપણે તેઓએ એ કહેવાની કોશિશ કરી હતી કે આ રસ્તા ઉપર હજી કામ સારી રીતે થશે। એકવાર એક્સપ્રેસ વે કનેક્ટ થઈ જશે ત્યારબાદ આ રસ્તાને પણ ખૂબ સરસ બનાવી દેવામાં આવશે તેવું અનૌપચારિક રીતે તેઓએ કહ્યું હતું। મીડિયા સાથે સીધી રીતે વાત કરવાની તેઓએ ના પાડી હતી, પરંતુ જે પ્રમાણે તેઓનો અહીંયાનો પ્રવાસ ગોઠવાયો હતો એના 15 દિવસ પહેલાથી આખો હાઈવે ચકાચક બનાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી અને ઘણી જગ્યાએ જ્યાં તીગડા મારવામાં આવ્યા હતા તેને લઈને પણ ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા હતા અને તેઓએ ખૂબ નિખાલસપણે સ્વીકાર્યું કે નેશનલ હાઈવે નંબર 48 જેવો જોઈએ તેવો નથી અને એને યોગ્ય થોડાક સમયમાં કરી દેવામાં આવશે તેવું આશ્વાસન તેઓએ આપ્યું હતું, પરંતુ અનૌપચારિક રીતે આ વાત તેઓએ કરી હતી। જી બ્રિજેશ, માહિતી બદલ આભાર।